આજનો પવિત્ર અને પાવન પ્રસંગ કોરડાની પવિત્ર ધરા પર ખરેખર આ ધરા પવિત્ર છે. જે ધરા પર સંતનું આગમન થયું હોય ને એ ધરા પવિત્ર જ હોય. એટલે તુલસીદાસ મહાત્મા પણ કહે છે, સંત દર્શન હરિ કથા તુલસી દુર્લભ ધોઈ. સંત દર્શન હરિ કથા તુલસી દુર્લભ ધોઈ. જે ગળી જાય સત્સંગમાં મનુષ્ય જન્મ ફળ સોઈ. સંતનું દર્શન ઈશ્વરનું દર્શન છે. અને સંતની જે વાત છે એ ભગવાનની વાત છે, પરમાત્માની જ વાત છે. આમાં જેના શ્વાસા જાય એ મહાપુરુષો ધનભાગી છે. આગળ મહાપુરુષોએ બહુ ક્ષણાવતથી સમજાયું છે. નટુરામ બાપુએ અનુભવી મહાપુરુષ છે અને ઘણા ઈશારાથી આપણને સમજાવ્યા છે. જો આ સમજમાં આવી જાય તો આપણું જીવન ધન્ય બની જાય, અને જો સમજમાં ના આવે તો કે છે ને ઉપરથી જતું રહે. જે મહાપુરુષ બોલ્યા છે, ભરત બાપુ બોલ્યા છે, એકની જ વાત કરે છે. જેને એક નક્કી થઈ જાય એને પછી ફાંફા મારવાના રહેતા નથી. અને એક નક્કી ન થાય એ હજી પણ દોડે છે એને ગોતવા માટે. આગળ કીધું કે હરિ મળ્યા, જો મળ્યા હોય તો જ હા પાડે ને, અને ન મળ્યા હોય તો શું કહે. મહાપુરુષોનો એક ઈશારો છે કે ગુરુના ચરણે જે બાળક જાય છે તો ગુરુનો મહિમા જ એક સર્વશ્રેષ્ઠ છે. કે ગુરુ કરવાથી થાય શું, ગુરુ શા માટે કરાવવા જોવે. તો મહાપુરુષ કહે છે કે ગુરુ કરાવવાથી જન્મ મરણનો ફેરો તરત મટી જાય છે. જેને જેને ગુરુ કર્યા છે એને એવા ગુરુ મળ્યા છે તો એનો જન્મ મરણનો ફેરો મટી ગયો છે. કારણ કે જ્યારે સદગુરુએ નક્કી કરાયું ત્યારે હતું જ નહીં, પણ ભય હતો. જેવી રીતે બકરાના ટોળામાં સિંહ ઉછેરીને મોટું થયું બચ્ચું, અને પછી એને જ્ઞાન કરાયું તો હકીકતમાં બકરું હતું જ નહીં, સિંહ જ હતું. એવી રીતે સદગુરુના ચરણે જાય એટલે મહાપુરુષ કે છે ત્રણ વસ્તુ તાત્કાલિક થાય. એક જન્મ મરણનો ફેરો મટી જાય, એક તરત હરિનું દર્શન થાય, અને એક સ્વર્ગ અને નરકની આશાઓ મટી જાય. આગળ બધા બોલે હું સ્વર્ગમાં જઈશ કે નરકમાં જઈશ, અથવા મને હરિ મળશે કે નહીં, અથવા જન્મ મરણનો ફેરો મળશે કે નહીં. આ સંશયમાં આખી જિંદગી જતી રહે છે. જપ કરે, તપ કરે, હોમ કરે, હવન કરે, વ્રત કરે, પણ આ સાર્થક થતું નથી. પણ જે ઘડીએ ગુરુ એવા મળ્યા, જેને જેને એવા ગુરુ મળ્યા તો એ જ ઘડીએ જન્મ મરણનો ફેરો મટી જાય. નિર્વિવાદ વાત છે. જેવી રીતે દેતવા ઉપર પગ જાય અને આજ દજાય 6 મહિના પછી દજાય,
એ જ ઘડીએ જાય, ગુરુના ચરણે જાય. ગુરુ મહારાજ જ્યારે યુક્તિથી સમજાવે એ ઘડીએ જે વસ્તુને નક્કી કરાયું છે એની જ વાત કરી છે. આ બધી વાત જે કરી છે એ એની જ વાત કરી છે. બાપુએ કીધું દેહ જન્મતા તું નહીં જન્મતો, દેહ મરતા તું નહીં મરતો, દેહ અનાતમ તું આતમ, ખોટા સંકલ્પ ક્यों કરતા? દેહ જન્મતા તો જન્મો જ નથી. ક્યારે નક્કી થઈ જાય? સદગુરુ મહારાજ તમને ખબર ન રહે અને દેહ લઈ લેશે ત્યારે નક્કી થઈ જાય. દેહ જન્મતા એ જન્મતો નથી. કારણ કે તન મન ધન અને શીશની જ્યારે કુરબાની થઈ જાય છે અને પરમ તત્વ જે રહે છે એ જન્મતું જન્મું જ નથી. દેહ પહેલાનો છે, દેહ છે તો છે, અને દેહ નહીં રહે તો રહેવાનું ને રહેવાનું. આ તત્વની મહાપુરુષોએ આપણને નક્કી કરાયું છે. એ તમારું અમારું એક જ સ્વરૂપ છે. એ બે હોય નહીં. એટલે મહાપુરુષ કહે છે એ જ્યારે નક્કી થઈ જાય એ જ ઘડીએ કે હું જન્મતો જ નથી, તરત બોલવા માંડે હું જન્મતો નથી અથવા તો હું જન્મો જ નથી. નિષ્કુળાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ ગયા. બાપુએ આગળ 800-500 પરમહંસની વાત કરી. એની અંદર 500 માં પરખ જો અંશો હોય તો નિષ્કુળાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ, મુક્તાનંદ આ બધાના નામ ગાજી રહ્યા છે. કારણ કે એના પદ એવા બનાવ્યા છે અને એ પદ આ લોપાઈ ગયા છે. નિષ્કુળાનંદને જ્યારે જ્ઞાન થયું એ જ ઘડીએ બોલ્યા છે મેં હું આદિ અનાદિ આ તો સર્વ ઉપાધિ, મિલ્યા સદગુરુ મને અનાદિ, મિટ ગઈ સર્વ ઉપાધિ. આ નિષ્કુળાનંદ બોલ્યા છે. જ્ઞાતિ સુધારતા એકનો એક છોકરો હતો અને વૈરાગ લાગ્યો. ખરેખર સત્ય વસ્તુ જાણવાની જેને વૈરાગ લાગ્યો હોય એ મહાપુરુષ બોલ્યા છે. જ્યારે જ્ઞાન થઈ ગયું એને ગુરુ મહારાજ જ્ઞાન કરાવે તો જ બોલી શકાય, નકર બોલી શકાય નહીં. આ પર હકીકતમાં છે ને પરવાનો ગુરુનો છે. જેવી રીતે બોલ્યા છે અબ નહીં મેં આવું, અબ નહીં જાવું, અબ નહીં ધરું કૂડા ધ્યાના, રવિ સાહેબ ગુરુ ભાણ પ્રતાપ્યા લખી દીધેલા પરવાનો મારા ગુરુનો છે. એટલે ગુરુનો મહિમા સર્વશ્રેષ્ઠ કીધો છે. આ પણ એમ જ બોલે છે મેં હું આદિ અનાદિ આ તો સર્વ ઉપાધિ, હું આદિ અનાદિ નો છું, બાકી બધી ઉપાધિ છે. પછી કે મિલ્યા સદગુરુ મને અનાદિ, હું આદિ અનાદિ નો તો મને ગુરુ મળ્યા એ અનાદિ ના છે. વાસ્તવમાં એક જ હોય, બે હોય નહીં. જ્યારે આ નક્કી થઈ જાય ત્યારે નિરાત પણ બોલા છે ગગન મંડળમાં ચોગાન જ્ઞાન કા આપ રહે અકેલા. બાપુએ ગગનની વાત કરી છે. શબ્દ ગગનનો છે અને શબ્દ ગગનનો છે. એ સ્વરૂપ પણ ગગનની પર છે. એમ મહાપુરુષ કહે છે ગગન મંડળમાં આપ રહે અકેલા, અન્ય દેવ દિલ में नहीं, नहीं गुरु नहीं चेला. મહાપુરુષ શબ્દ બોલે છે આપ રહે અકેલા, તમે એક જ છો ને ગુરુ નથી ને ચેલાય નથી. કારણ કે જે બધી આ ઊભું કર્યું છે ને એ ખરી પછી ઊભું થયેલું છે. સ્વયંમાં ગુરુ ચેલો નથી. એટલે મહાપુરુષ કે છે મેં હું આદિ અનાદિ આ તો સર્વ ઉપાધિ, મિલ્યા સદગુરુ મને અનાદિ, મિટ ગઈ સર્વ ઉપાધિ. હું આદિ અનાદિ નો, મારા ગુરુ આદિ અનાદિ ના. આગળ મહાપુરુષ બોલ્યા છે નહીં રહ્યા મેં નહીં ગયા, નહીં સુધરા નહીં બિગડા. નથી રહ્યો નથી ગયો એટલે હું આવ્યો નથી, મારે જવાનું નથી. નથી હું સુધર્યો નથી બગડ્યો. જે વસ્તુ આગળ બાપુ બોલ્યા કે ભાઈ કઈ કરતો જ નથી તો એ બગડે ખરો.
સાક્ષી છે, જોયા કરે છે અને એના આધારે આ બધું હાલ્યા કરે છે. એટલે કે છે नहीं रहा नहीं गया नहीं सुधरा नहीं बिगड़ा हमें हमारा कुल संभारा मत करना कोई झगड़ा. મારું કુળ મેં જોઈ લીધું, મારું કુળ મેં નક્કી કરી વાળ્યું છે. સ્વરામ સાહેબ ને જરા અનુભવ થયો ત્યારે કોઈ એમ કીધું બાપુ તમે કુંભાર ને હું કુંભાર. સ્વરામ સાહેબ ના પાડે છે કે તું કુંભાર હશ, હું કુંભાર નથી. તો તમે છો કોણ એ તો ખો. તો સાંભળી લે બ્રહ્મના હમ બાળકા, બ્રહ્મ હમારી જાત, બ્રહ્મમય હમ ઉપના, બ્રહ્મમય સમાય. એટલે તુલસીદાસ મહાત્મા પણ કહે છે ઈશ્વર અંશ જીવ અવિનાશી. ઈશ્વર અંશ ઈશ્વરનો જ અંશ છે. આ તો સમજાવવા માટે મહાપુરુષ ઈશારો કરે છે. હકીકતમાં ઈશ્વરના ટુકડા ન થાય. ટુકડા ક્યારે થાય જ નહીં બ્રહ્મના, પણ એને સમજાવવા માટે કીધું છે કે ઈશ્વર અંશ જીવ બે એક જ છે. જીવની ગતિ શું છે કે ખરેખર જીવની ગતિ એ છે પોતાના સ્વરૂપનું ભાન ભૂલ્યો છે. પોતાના સ્વરૂપનું ભાન ભૂલ્યો છે એટલે અવિદ્યાના કારણે જીવ છે. અવિદ્યા કઈ છે હું દેહ છું, દેહ મારો છે, દેહ મરું જન્મે છે તો હું જન્મો છું અને દેહ મરે તો હું મરું છું. આ જ મોટા મોટું અજ્ઞાન ને અવિદ્યા છે. આનું નામ જ જીવ. આનું નામ જ જીવ છે. અને એ જ સદગુરુ આગળ જાય ને ત્યારે એ ગુરુ મહારાજ એ જ કે તું દેહ નથી, તું દેહ નથી, તું જન્મો નથી, તારું મરણ ના હોય તો એ જ ઘડીએ અવિનાશી થઈ જાય. એટલે બ્રહ્મ પરમાત્મા હકીકતમાં જે આવરણ હતું અવિદ્યાનું એ આવરણ જ હટ્યું છે, બીજું કઈ કર્યું નથી. એમાં પહેરાય એવું નથી, નિમત કે કટાય એવું છે નહીં. એટલે મહાપુરુષની વાત વિચારવા જેવી છે. પછી આગળ બોલ્યા જે સ્વરામ બોલ્યા ની જ આ વખત બોલ્યા છે. કોણ કુળ, કોણ કુટુંબી, કોણ માત તાત, કોણ ભાઈ ભગીની, બ્રહ્મ હમારી જાત. મારે કોઈ કુળ છે નહીં, મારે કોઈ કુટુંબ નથી. એકનો એક છોકરો હતો અને એ વખતના દરબાર સોડા દરબાર હતા. એને એમ કીધું વિધવા બેને ડોશીમાં એક મારો એકનો એક છોકરો વૈરાગ્ય સાધુ બની જશે, મારી આ આંધળાની લાકડી લૂંટાઈ જશે, તમે આનો રોકો. એ વખતે આ નિષ્કુળાનંદ બોલ્યા છે. એ વખતે એને કીધું કે ભાઈ તમે મને માનો છો ઈ હું નથી. અને આપણા ગુરુ મહારાજે આપણને કે તને દેખાય છે ઈ તું નથી, દેખાય છે એ બધું મિથ્યા છે. દેખાય છે એ બધું મિથ્યા છે. ઘાટ દેખાય છે પણ જો હોનું દેખાય જાય તો ઘાટ મિથ્યા છે, સફર હોનું જ છે, બીજું કઈ છે નહીં. બાપુએ આગળ વાત કરી કે ગુરુને રીઝવવા હોય ને તો પ્રેમ આપો અને સગુણ સાકાર સ્વરૂપ હોય તો તમારો ગુરુ છે, બીજું કોઈ છે જ નહીં આ દુનિયામાં. મહાપુરુષ કે સદગુરુ, સદગુરુ જગત કહે છે, સદગુરુનો મરમ કોઈ વિરલા લહે છે. ત્રણ દેવ પ્રગટ હૈ જગ માહી, માત પિતા ગુરુ દૂજો કોઈ નહીં. ત્રણ દેવ જો પૂજનીય સ્થાન હોય તો માં અને બાપ અને ગુરુ. કારણ કે સગુણ સાકાર રૂપ હોય આપણા માટે તો એ આપણા ભગવાન છે. આવું જ્યારે નક્કી થઈ જાય તો એને બીજે ભગવાનને ગોતવા ન જવું પડે. અને બીજે જાતા હો સમજી લેજો કે પેલા તમે પાછા વાળજો. તમારી સુરતા બહિર્મુખ થઈ છે અને અંતર્મુખ કરજો. પેલા તમે તમારું તપાસ કરો તમે કોણ છો. અને જે ઘડીએ તમારી તમને ખબર પડશે તે ઘડીએ જ તમને બ્રહ્મનું જ્ઞાન થઈ જશે.
ત્યારે ભગવાનને ગોતવાનું પછી રહેશે નહીં, કારણ કે એ ઘડીએ જ ભગવાન નક્કી થઈ જશે. અને લોકો તો બીજાના જ તપાસવા માંડ્યા છે ખડિયા, પોતાનો ખડિયો જોતા નથી. સવારામ સાહેબ એમાં કહે છે પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે. જ્યાં પડ્યું છે ત્યાં કોઈ ગોતતા નથી. તો ખોવાનું છે આપણે આગળ ને આપણે બહાર ગોતવા માંડે. હરિદ્વાર જઈને ગોતીએ ત્યાં મળવાના. જે ઘડીએ અહીંયા નક્કી નહીં થાય તો ત્યાંય નક્કી નહીં થાય, અને અહીંયા નક્કી થઈ જાય તો ત્યાં નક્કી થાય. વ્યાપક બ્રહ્મ જ છે, બીજું કોઈ છે નહીં. તુલસીદાસ મહાત્મા પણ એમ કે છે અગુણ સગુણ નહીં કુછ ભેદા. નિર્ગુણ અને સગુણ. નિર્ગુણ એટલે નિરાકાર, સગુણ એટલે આકાર. અગુણ સગુણ નહીં કુછ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. પુરાણો વેદો પોકારી પોકારીને કહે છે, મુનિઓ પોકારી પોકારીને કહે છે અગુણ સગુણ નહીં કુછ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. અગુણ અરૂપ અલખ અત જોઈ, ભક્ત પ્રેમ બસ સગુણ સે હોય. ભક્તોને પ્રેમ કોની હારે હોય? આજે દેહ જેના વિયાઈ ગયા છે ઈ જવાબ આપશે. આપે તો કહો રામનો દેહ અત્યારે નથી. રામ છે, રામનો દેહ નથી. કૃષ્ણ છે, કૃષ્ણનો દેહ નથી. તો દેહ ન હોય તો જવાબ મળશે ને. આ બધા છે ને ઈ દેહ વાળા છે, એની અંદર ભગવાન છે. ઈ તમને જે તમે માની લ્યો ઈ છે, અને જવાબ આપશે. આપશે ને આપશે. સંશયનું સમાધાન કરાવવા વાળા હોય તો આ સદગુરુ છે. સંશયનું સમાધાન થાય તો આ સદગુરુથી થાય. બાકી જે ગયા ઘણા કહે છે કે કોઈ ડોક્ટર કદાચ બહુ સારો ઓપરેશનો કરતો હોય અને કદાચ એ ઓપરેશન આપણે આવ્યું હોય, એનો દેહ વિલય થઈ ગયો હોય, તો એને યાદ કરી કરીને ઓપરેશન સફળતા થાય ખરી? તો હાલનો ડોક્ટરનો યુઝ કરવું પડે ને, એની મુલાકાત લઈએ. બાકી એનું રટન કર્યા જ કરીએ તો દર્દ હલ થાય નહીં. મહાપુરુષો એમ કે છે કે હાજર જે સંતો છે એ સદગુરુનું રૂપ છે. કબીર સાહેબ ના મત પ્રમાણે કબીર સાહેબ કે છે દેહ કો ગુરુ મત કહો ऐसा गुंदर ज्ञान, चार दाग जाखो नहीं ताको सदगुरु जान. ચાર દાગ જેને ન હોય એને સદગુરુ માનજે. તો કયા ચાર દાગ? જન્મતો નથી, મરતો નથી. બે દાગ, ગર્ભાગ્નિ અને શમશાન અગ્નિ. બે દાગ નથી. વિષય અગ્નિ અને જઠરા અગ્નિ બે બીજા દાગ. વિષય ભોગવતો નથી અને જઠરા ખાતો નથી, પીતો નથી. જે મહાપુરુષે વાત કરી છે ઈ તમે જે તમને નક્કી કરાવ્યું છે ઈ તત્વ ખાતું નથી, પીતું નથી. ઈ તત્વ જો તમારી સુરતા એની હારે હોય ને તો ઈ ખાતું નથી ને પીતું નથી. આ વસ્તુ જેને નક્કી થઈ જાય છે એનો બેડો પાર થાય છે. અને જે કહે છે ને કે અમારે અખા ભગત તો કહે છે હરિમાં રહેતે ગુણસુ ગાય, પાપી પાવન થાવા જાય. હરિમાં જે રહેતા હોય એને કોના ગુણ ગાવાના કયો? જેમ આ આકાશ છે, આકાશમાં આ બધું છે, બરાબર? તો આમાં રહેવા વાળાને આકાશનું જાપ ચપ્પો પડે? આકાશમાં જ પોતે છે. એમ કે છે હરિમાં રહેતે ગુણસુ ગાય. વિરાટ આખું બ્રહ્માંડ, આખું બ્રહ્મનું રૂપ છે. પાપી પાવન થવા જાય. પાપી કોને કીધો છે? જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી. અહીંયા બેઠા હોય એને નક્કી કરી વાળવાનું. જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, સદગુરુનો યોગ નથી, સદગુરુની શાન મળી નથી, એને પાપી કીધો છે. પાપી પાવન થવા જાય. કુંવારી લે કંઠનું નામ. કુંવારી હોય ને એ કંઠનું નામ લે. 6 મહિના 8 મહિના પહેલા વ્યવહાર થયો હોય, હજી લગ્ન બાકી હોય એને કુંવારી કહેવાય.
ઈ એના પતિનું નામ જપે, સદા સોહાગણ સંગે શ્યામ. જે સોહાગણ થઈ જાય એની હારે એનો પતિ કાયમની માટે હારે જ રહે, એને જાપ જપવાના આવે અને જપે ખરી. જેની સુરતા સદગુરુ મહારાજે પોતાના સ્વરૂપને નક્કી કરાવી દીધું છે, એને પછી જાપ જપવાના ના આવે. પુણ્ય મેં પોકારીને કહું કરણી બાત બધી કાચી. પૂર્ણે પોકારીને કહું છું આ કરણી બધી કાચી. પુરુષોત્તમ નામ અનામ વસ્તુ છે હાચી. પુરુષોત્તમ મહારાજ 15 તિથિની અંદર પૂનમની છેલ્લી કડી એમાં લીધી છે. પૂનમ આજ છે એટલે પૂનમે પોકારીને કહું છું આ કરણી બધી કાચી છે. પુરુષોત્તમ નામ અનામ આ વસ્તુ છે સાચી. ભગવાન ખરેખર નામે વ્યાપક છે. જેને નામ નક્કી થઈ ગયું છે, સદગુરુ મહારાજે જેને સ્વરૂપ નક્કી કરાવી દીધું એની આ વાત કરી છે. એટલે મહાપુરુષો ઘણા બોલવાના છે અને મારી અહીંયા વાણીનો સમય પૂરો થઈ જાય છે અને અહીંયા આટલું બોલીને મારી વાણી વિરામ કરું છું. સદગુરુ મહારાજની